હે ગાઈસ, આજે ખબર છે કેવું થયું? જસ્ટ હું તમને કહું છું. હા, આજે બહુ જ ફની સીન થઈ ગયો. અમે છે ને મારા મમ્મીનું રૂટીન ચેકઅપ કરવા માટે ગયા હતા. મતલબ મમ્મીને કેટલું 10-11 મહિના થઈ ગયા મમ્મીને ટીબીનું. તો મમ્મીને એમને નોર્મલી મમ્મીને પગમાં દુખતું હતું ને, અને થોડું આમ કડક જેવું થયું ને, એમ લાગતું હતું અંદરથી આમ ગઠ્ઠા જેવું લાગતું હતું. પણ ડૉક્ટરે એમ કીધું કે છે ને કે આ નસો ફૂલે છે, ચરબીની ગાંઠો નથી એમ કરીને. તો પછી અમે ગયા ત્યાં ટીબીનું રિપોર્ટ કરાયા હતો. પ્લીઝ ઇગ્નોર, એ લોકોની વાત ચાલે છે. તો અમે છે ને ગયા ટીબીનું રિપોર્ટ માટે ગયા હતા. તો આજે આવવાનું હતું. અમે ત્યાં ગયા હોસ્પિટલ. તો નોર્મલ આવ્યું, નથી ટીબી, ડિટેક્ટ નહીં થયો ટીબી. એટલું સારું છે ભગવાન. તો એ થયું. પછી એની સામે જ છે ને એક સેન્ટર છે. એક ડૉક્ટર આવે છે. એ તમારે કभी પગનો દુખાવો, કમરનો દુખાવો કોઈ બી થયો હોય ને, તો એ તમારી ખાલી નસ પકડીને તમને સારું કરી દે છે. અમને કોકે રેફરન્સમાં, એટલે મારી બેન છે ને, એના સસરાએ, થનારા સસરાએ એમણે કીધું હતું કે તમે એક વખત ત્યાં બતાવી આવો, તમને ઘણો ફરક પડશે. અમને એક્સપિરિયન્સ છે કે અમને બી સારું લાગે, તમે ત્યાં જતા હો એમ કરીને. તો અમે ત્યાં ગયા ને, તો એમના બહુ જ લાઈન થાય છે. અને એ ડૉક્ટર 12 વાગે આવે છે ને, અમે 11:30 અમારું કામ પતી ગયું હતું. અને જે અમારી હોસ્પિટલ હતી ને, એની સામે જ હતું. તો અમે ત્યાં ગયા. તો અમે જતા, તો અમે બેઠા હતા. એ શટર ડાઉન હતો, આયા નથી હોયા. તો પછી અમે પહેલાં અમે હતા. પછી બીજા 2 ભાઈઓ આવ્યા. એક કાકા હતા ને એક યંગ એજનો છોકરો હતો. તો બસ અમે આમ વાતો કરતા હતા. હાથ દુખે છે. બસ અમે વાતો કરતા હતા. તો એક દાદા આવ્યા, માંગતા હતા. એટલે હાવ કે એવી વેસ નથી એમનો, પણ એમ માંગીને બધું ખાતા. તો માંગતા હતા બધા જોડે, એમ જેમ પેલા માંગીને ખાય ને એવી રીતે. અને થેલો હતો. તે અમારી બાજુ આવ્યા. પહેલાં તો અમારી સાઈડ ના આવ્યા, પણ એ જે 2 ભાઈઓ હતા ને, એમની સાઈડ ગયા. તો કંઈક વાતો કરતા હશે, કહેશે કે કહેતા હતા કે મારે તો, એ ભાઈ વાતો કરતા શું થયું દાદા, આમ ને તેમ. તો કે મારે તો 3 છોકરા છે, અને કે મારે તો કોઈ ખાવાનું નહીં પૂછતું, આમ ને તેમ. તો એ ભાઈ કે તમે હરખું રાખ્યું નહીં હોય ને, એટલે કે તમે કોઈ ધ્યાન આપ્યું નહીં હોય. કે હા, કે 5-6 વર્ષ હું એમનાથી દૂર રહ્યો, એટલે મેં હરખું ધ્યાન નહીં આપ્યું એમ કરી. કે હા. તો કે જો ને શું કરવાનું હોય, કે મારે તો કૂદવું જ છે સાબરમતીમાં. તો એક સેન્ટેન્સ એક ભાઈ એવો બોલું ને, તો મારે તો આમ એટલી હસી છૂટે ને. હું હમણાં બી એમ વિચારું તો મને હસી છૂટે. તો એ ભાઈ શું બોલાય છે, યંગ એનો છોકરોને શું બોલે ખબર? ના ના દાદા, એમાં ના કૂદતા, કે એમાં સાબરમતીનું પાણી પીવાનું હોય છે, કે એમાં કૂદતા ને, કે તમે કે એમાં બે મને કૂદવાનું કે એમ કરીને. યાર, એક સેન્ટેન્સ અમને, મારું ધ્યાન નહોતું, પણ એ જ એક સેન્ટેન્સ આવ્યો ને, તેમાં મારું એ સેન્ટેન્સ મારું ધ્યાન દોરે ને, મને એટલું હસવું આવ્યું ને. હું પબ્લિકમાં હસું પણ કેવી રીતે એટલું કંટ્રોલ કર્યું છે ને. વિચારો કે એકને એક નંગ તો મળી જ જાય, કેમ કઈ બી સીન ક્રિએટ કરી નાખે એમ, કઈ બી જગ્યાએ. તો બસ એવી રીતે હતા. તો બહુ પરણી હસવાનું મેં કંટ્રોલ કર્યું છે. એન્ડ બસ આ સીન થયો હતો. અને હા, મમ્મીને હવે સારું છે, પણ એમ કહું છું કે હસતું રહેવું જોઈએ બસ. આજુબાજુ જગ્યા નહીં જોવાની, ક્યાં હસવું આવે છે, અહીં બેઠા છે કેમ કે હસી જ લેવાનું. જે પળમાં તમે હસવાનું મળે ને, એમાં હસી જ લેવું જોઈએ. અને હું તો કહું સારું કે આવા એક બે નંગ આજુબાજુ હોય ને તો મજા આવે. કારણ કે હોસ્પિટલનો માહોલ ખબર હોય ને તમને, કેવો સિરિયસ હોય. અને અમે આજે રિપોર્ટ આવે ને, એટલે અમને બહુ સિરિયસતા હતી. શું આવશે કરીને એ માહોલને ઠીકઠાક કરી નાખ્યો એ ભાઈએ. થેન્ક યુ સો મચ. હું તો કહું, મને તો હજુ બી લિટરલી એવું હસવું આવે છે. બોલે કે આમાં સાબરમતીનું પાણી પીવાનું હોય છે, એમાં કૂદતા નહીં એમ કરીને. સો બસ આટલું. ઓકે.